હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 એપ્રિલ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ને હા, વિડીયોની પીડીએફ પણ તમને અવેલેબલ રહેશે. અને તમે જો જોરાવરસિંહ જાદવનું નવું પાઠ ન જોયો હોય તો એ જરૂરથી જોજો, કારણ કે આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો તમને ખૂબ ઉપયોગી થશે. રાઈટ ફ્રેન્ડ્સ, તો ફટાફટ આ વિડીયો પતે એટલે તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમારે. અને હા, એ પ્લેલિસ્ટમાં મૂકેલું છે, એટલે એના 7 ભાગ હજુ મેં મૂક્યા છે. 7મો ભાગ મૂક્યો છે, એ સિવાય હસુતાબેનને મૂક્યું છે. તો ખરેખર તમે જોશો તો તમને ફાયદો થશે. તમારા ફાયદા માટે કહું છું, મને કશું નથી થવાનું. હું મહેનત કરીને વિડીયોઝ બનાવું છું. તમને કદાચ ના ગમતું હોય તો હવે હું બંધ કરી દઈશ ટૂંક સમયમાં, રાઈટ? કારણ કે ખોટી મહેનત કરવાનો કોઈ મતલબ જ નથી હોતો. કોઈને વેલ્યુઝ ના હોય, જે વ્યક્તિ પેન પછાડીને બૂમો પાડીને પોતાને કિંગ કહેતા હોય, નો ડાઉટ સારું હોય છે, પરંતુ જે ટાઈમ વેસ્ટ કરે છે એવા લોકો સાથે તમને વધારે ગમે છે. કારણ કેમ? તે મોટા ક્લાસીસ છે, એ ફેમસ થઈ ગયા છે. તમને હું એ જ વસ્તુ પીરસું છું, પરંતુ તમને નથી પસંદ આવતું. દરેકની પોતાની ચોઈસ હોય છે. જવા દો. એક વસ્તુ મેં એટલી નોટિસ કરી લીધી કે એવા મોટા મોટા હોય એ લોકો તમને વધારે આકર્ષે, અપમાનિત કરીને પણ તમને આપશે. પોતે કદી પરીક્ષામાં બેઠો નહીં માણસ, ને છતાં કેમ ના થાય? મારા વાલા, એટલું વિચારી લેજે, એક 100 જગ્યા હોય, 1000 જગ્યા હોય, 10 લાખ એપ્લિકેશન આવતી હોય છે. ગમે તેવી મહેનત હોય ને, ગમે તેટલો હોશિયાર હોય તો બી એ સીટ અઘરી હોય છે. પરંતુ એ જે વિકૃતતાથી, વિચિત્રતાથી બોલતો હોય છે ને, તમને એ જ ગમે છે. અને મને ખબર છે કોણ કરે છે એવું. અને એટલા માટે જ મેં તમારા માટે શરૂ કર્યું હતું. બટ યુ હેવ નો વેલ્યુઝ. મારા એફર્ટ્સની તમને બિલકુલ બી વેલ્યુ નથી. ચાલો, આજનો પ્રથમ પ્રશ્ન. ભારત પવન ઉર્જા ક્ષેત્રમાં કયા નંબર ઉપર આવ્યું છે? પ્રથમ નંબર, બીજા નંબરે, ત્રીજા નંબરે કે પછી ચોથા નંબરે? બોલો કયા નંબર પર છે? તો ઓપ્શન ડી, ચોથા નંબરે. ડન. ચોથા નંબર ઉપર છે. ઓકે. ભારત 2025-26 દરમિયાન પવન ઉર્જા ક્ષમતા 6.1 ગીગાવોટનો રેકોર્ડ બ્રેક વધારો કર્યો છે. કુલ સ્થાપિત ક્ષમતા કેટલી છે? 56.1 ગીગાવોટ. પવન ઉર્જા ક્ષેત્રે ભારત હાલમાં ચોથા નંબર ઉપર છે. પ્રથમ ક્રમે ચીન છે, પછી અમેરિકા છે અને ત્રીજું જર્મની છે. યાદ રાખજો, પવન ચક્કીઓની વાત આવશે તો ડેનમાર્ક પ્રથમ આવે છે, પણ પવન ઉર્જાની વાત થાય છે તો અહીંયા ચીન જ પ્રથમ છે. બરાબર છે. હવે ભારતના લક્ષ્યાંક યાદ રાખવા હોય તો 2030 સુધીમાં 100 ગીગાવોટ, 36 સુધીમાં 2036 સુધીમાં 156 ગીગાવોટ અને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશનની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક મૂકેલું છે. આ ત્રણ બાબતો યાદ રાખજો. વિધાન વાક્યમાં તમને અહીંયાથી જ બનાવીને પૂછી શકે છે. હવે તમને થશે, મેમ આ ક્યાંથી લાવ્યા તમે? તો આ રહ્યું એનું પ્રૂફ. ઓકે, ડન. જે અહીંયા લખેલું છે એ મેં તમને ગુજરાતીમાં આપ્યું છે, રાઈટ? ભારત સરકાર પવન ઉર્જાના વિસ્તરણ માટે કયા પગલા લીધા છે? પવન ઉર્જાની વાત થાય છે તો પવન ઉર્જા વધારવા માટે પણ એક્શન્સ લેવામાં આવે તો કયા? તો એફશેર વિન્ડો એનર્જી ભારતના વિશાળ દરિયાકાંઠાનો ઉપયોગ કરવા માટે, બરાબર? ગુજરાત ને તમિલનાડુ ખાસ કરીને. પછી RLMM એટલે રિવાઇઝડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચર્સ, ગુણવત્તા જાળવવા માટે સરકાર માન્યતા પ્રાપ્ત ઉત્પાદકોને જ મંજૂરી આપવાની. પછી ગ્રીન એનર્જી કોરિડોર, આપણે એના વિશે ખૂબ વાંચેલું છે, રાઈટ? અને ISTS વેપર તો પવન ઉર્જા પ્રોજેક્ટ માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશન ચાર્જીસમાં રાહત આપવામાં આવી છે. ફૂલ ફોર્મ છે, યાદ રાખી લેજો, જેથી પ્રોજેક્ટ વધુ આંશિક રીતે પોસાય તેવા બની ગયા. અને 500 મેગાવોટ પાયલટ પ્રોજેક્ટ, તો નાણાકીય સ્થિરતા અને નવી ટેકનોલોજીના પરીક્ષણ માટે ખાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર છે? આપણે એના વિશે વાંચેલું છે. પ્રોજેક્ટ દંતક હેઠળ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કયા દેશમાં કામ કરે છે? અને તમારે મને કહેવાનું છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નું મોટો કયું છે?
ધ્યેય સૂત્ર કયું છે? કેમ પૂછું છું? તો ઘણી વખત જો અત્યારે સંસ્થાઓ અને એના ધ્યેય સૂત્રનું જોડકું પૂછાવાની શક્યતાઓ છે. રાઈટ? તમને એમ લાગે કે આ પૂછાય? હા, પૂછી શકશે. પેપર સેટરનું મગજ એવું હશે ફરેલું કે કેવી રીતના ટ્વિસ્ટ આપો પેપરને, તો તમને 4-5 ભારતના ઓર્ગેનાઇઝેશન આપ્યા હશે ને, સામે તમને એના મોટો ધ્યેય સૂત્ર આપ્યા હશે, એ તમે કરવા જ પડશે. ક્યાંથી મળશે? તો તમને 21 ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ છે એના મોટો અને ધ્યેય સૂત્ર મેં લખાવેલા છે. એમાં મેં તાજેતરના એટલે કે એ વખતે જયારે વિડીયો બનાવ્યો હતો ત્યારે એના જે ડિરેક્ટર હોય છે એ પણ કરાવેલું છે અને એની સ્થાપના વર્ષ પણ મૂકેલી છે. તો પ્લીઝ એક વખત તમે અહીંયાથી જઈને એ વિડીયો જોઈ લેજો, મોટો અને ઓર્ગેનાઇઝેશન ના. હું નીચે કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ એને. ઓકે. તો પ્રોજેક્ટ દંતક હેઠળ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન હેઠળ કયા દેશમાં કામ કરી રહ્યું છે અત્યારે હાલ? ઓપ્શન એ ભૂતાન, ચીન, નેપાળ કે એક પણ નહીં. તમને ખ્યાલ હશે કે બોર્ડર પાસે રોડ બનાવવાનું કામ કરે છે. અહીં આપણો જવાબ આવશે ભૂટાન. પ્રોજેક્ટ 66મો સ્થાપના દિન ઉજવ્યો હતો, બરાબર. દંતકે લાંબા સમયથી ભાગીદારીને મજબૂત બનાવવા અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યું છે. ઈસ્ટ વેસ્ટ હાઈવે પણ કહેવામાં આવે છે, જે ટ્રાન્સગીગને થિમ્પુ સાથે જોડે છે. કન્ફ્લુએન્સ રોડ અને લગભગ 168 કિલોમીટર લાંબા સમુદ્ર માર્ગ ચોંગાખાર અને ટ્રાન્સિંગ હાઈવેને 2 લેનમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરીનો સમય ઘટ્યો છે. હવે આ બંનેની વચ્ચે અને એની બોર્ડર જ્યાં પણ હશે ભારત દેશની, ત્યાં બધે રોડ બિહારો બનાવે છે. તમને ખ્યાલ જ હશે કે જમ્મુ કાશ્મીર ને બધે જે રોડ બનાવાય છે એ કોણ બનાવે છે? તો બિહારો. હવે બિહારોના આપણા અગત્યના પ્રોજેક્ટ જોઈશું. આ પણ તમને જોડકામાં પૂછાય છે. પ્રોજેક્ટ હિમાલય. હવે હું આમ પેન પછાડીને મારું સ્પેશિયલ એમ કરીને કરંટની સાથે જીકે એમ કરીને હું નહીં કહું. મને ખબર છે, હું તમને જીકે પણ આપું છું અને જે વિડીયોઝ જોવે છે એને પણ ખબર છે, પણ મને એવું પ્રચાર કરવો નથી ગમતો. પ્રોજેક્ટ હિમાલય જમ્મુ કાશ્મીર અને હિમાલયમાં રોડ બનાવશે. પ્રોજેક્ટ બેકન પંજાબ અને રાજસ્થાનમાં. પ્રોજેક્ટ વિજયક ઉત્તરાખંડ અને હિમાચલ. પ્રોજેક્ટ સ્વસ્તિક અરુણાચલ પ્રદેશ. પ્રોજેક્ટ આર્યક સિક્કિમ અને પશ્ચિમ બંગાળ. પ્રોજેક્ટ ચેતક રાજસ્થાનના સરહદી વિસ્તાર. અને વર્તક તો મ્યાનમાર. આ યાદ રાખજો, 7 ખૂબ અગત્યના છે. ઘણા બધા પ્રોજેક્ટ હોય છે, 7 અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલા માટે મેં મૂક્યા છે. હવે નેક્સ્ટ ડે ક્વેશ્ચન. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? બૌદ્ધિક સંપદા દિવસ. રાઈટ? ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા દિવસ. ઓપ્શન એ 24 એપ્રિલ, ઓપ્શન બી 25 એપ્રિલ, ઓપ્શન સી 26 એપ્રિલ, ઓપ્શન ડી 27 એપ્રિલ. બોલો. એટલે કે ક્યારે ઉજવશે? 26 એપ્રિલ. હવે અહીંયા મેં તમને ઓપ્શન મૂક્યા છે, ત્યાંથી આપણને બધી જ જાણકારી મળશે, પરંતુ પહેલા આપણે 26 એપ્રિલ બૌદ્ધિક સંપદા દિવસની વિશે જોઈશું. 2000માં પ્રથમ વખત ઉજવણી થઈ હતી. આઈપી એન્ડ સ્પોર્ટ્સ રેડી સેટ ઇનોવેટ આ વર્ષની થીમ છે. એની હેઠળ શું શું આવે છે? તો ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઇટ, મેન્ટલી જે પણ બૌદ્ધિક સંપત્તિ હોય એ એની અંદર આવશે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો વિપો. વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન છે. 1967માં સ્થાપના નહીં, જાપાન જીનેવામાં એનું મુખ્ય મથક છે. આ તમારું પ્રૂફ. બરાબર. પછી 25 એપ્રિલ તો વર્લ્ડ મેલેરિયા ડે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2008 થી ઉજવાય છે. 1897માં રોનાલ્ડ રોસ દ્વારા મેલેરિયાના રોગનું કારણ શોધવામાં આવ્યું હતું. જે દેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને એમને આ માટે નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. WHO દ્વારા 44 દેશોને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવે છે. એશિયામાં સૌપ્રથમ માલદીવ્સને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીલંકા પણ મેલેરિયા મુક્ત છે અને સાઉથ કોરિયા પણ મેલેરિયા મુક્ત છે. 3 દેશો એશિયાના છે. ભારત મેલેરિયા મુક્ત નથી. ભારત ફક્ત પોલિયો મુક્ત થયું છે. યાદ રાખજો, ભારત મેલેરિયા મુક્ત દેશમાં નથી આવતું. આફ્રિકાના જંગલોમાં, આફ્રિકા સાઈડના દેશોમાં વધારે જોવા મળે છે. જ્યાં ઘણા જંગલ હોય ત્યાં મેલેરિયાનું પ્રમાણ વધુ હોય છે. માદા એનાફિલિસ મચ્છર એનું રોગનું કારણ બને છે.
એ પણ તમને ખ્યાલ હશે. 5 પ્રકારના મેલેરિયા જોવા મળે છે, એ પણ તમને ખ્યાલ હશે. સાથે સાથે મેલેરિયાની રસી RTS તમને યાદ હશે, એ પણ ઘાનામાં સૌપ્રથમ લોન્ચ થઈ હતી. તો તમારે આટલી બાબતો યાદ રાખવાની છે. સૌથી જીવલેણ કયું છે? તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ને માનવામાં આવે છે. વર્લ્ડ મેલેરિયા ડે તો આ રહી થીમ તમારી. હવે થીમ શું હતી? તો ડ્રાઈવન ટુ એન્ડ મેલેરિયા વી કેન વી મસ્ટ એની થીમ છે, એ પણ તમારે યાદ રાખવાની છે. હવે કેવી રીતે ફેલાય છે એ તમને આપેલું છે, રાઈટ? મચ્છરના કાટવાથી, બરાબર. અને લીવર સુધી જાય છે, જીવલેણ રોગ છે, એ પણ યાદ રાખી લેજો. પછી 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત કરવાનો લક્ષ્યાંક ભારત સરકારે મૂકેલો છે. 24 થી 23 એપ્રિલ શું જોવાય છે? તો વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક એટલે કે રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. શું છે થીમ? ફોર એવરી જનરેશન વેક્સિન વર્ક્સ એટલે કે દરેક જનરેશન માટે વેક્સિન વર્ક કરે છે, કામ કરે છે. આ વર્ષની થીમ છે. તમને ખ્યાલ હશે કે પોલિયોની વેક્સિન ભારત 2012માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું, રાઈટ? તમને ખ્યાલ હશે. અને 14માં સંપૂર્ણપણે પોલિયો મુક્ત થઈ ગયું હતું. હવે જ્યારે આપણી પાસે ટાંચા સાધનો હતા ને, તો લોકોને ભારત સરકારે, કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની સરકાર હતી એ વખતે, ત્યારથી જે પોલિયો અભિયાન ચાલુ કર્યું હતું. દૂર દુર્ગમ વિસ્તારોમાં પણ પોલિયોના કાર્યકર્તાઓ રસ્તાઓ ખૂંદીને જતા, જેનું પરિણામ શું છે? તો અત્યારે પોલિયો નાબૂદ થઈ ગયું છે. એટલે ઘણું બધું કામ એવું છે કે સરકારે કરેલું છે, રાઈટ? જે બોલતું હોય છે. અહીંયા હવે આગળનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. ભારતનો પહેલો પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્ક ક્યાં વિકસાવવામાં આવશે? ઓપ્શન એ લદ્દાખ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ગુજરાત. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ લદ્દાખ. 18 એપ્રિલ એટલે કે વિશ્વ વિરાસત દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પેટ્રોગ્લિફ એટલે કે પથ્થર પર કોતરેલી પ્રાચીન આકૃતિ કે ચિહ્નો, જેમાં માનવ અભિવ્યક્તિનું સૌથી પ્રાચીન સ્વરૂપ માનવામાં આવે છે. શિકાર, પ્રાણીઓ ના દ્રશ્યો, પછીના બૌદ્ધ સ્તૂપ વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. ચીની, અરબી, સંસ્કૃત ભાષાનો તેમાં ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રોજેક્ટ માટે કોણ કામ કરે છે? તો સ્થાનિક પ્રશાસન એટલે કે લદ્દાખનું સ્થાનિક પ્રશાસન અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બંને ભેગા થઈને કામ કરશે. હવે તમે એક દિવસ પહેલાનો વિડીયો જોશો તો તમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વચ્ચેનો આખો મસ્ત મજાની માહિતી મળશે, જેનાથી વૈજ્ઞાનિક રીતે દરેક વસ્તુને સંરક્ષણ મળશે, ઐતિહાસિક વસ્તુઓને, અને દસ્તાવેજીકરણ પણ સરળ થશે. હવે આજનો આ પ્રશ્ન, લિમોનોસ્કેટ મોજલી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાય છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આસામ, અરુણાચલ પ્રદેશ કે પશ્ચિમ બંગાળ. હવે જીપીએસસી હંમેશા વન લાઇનરમાં આવું પ્રજાતિ નવી શોધાઈ હોય ને તો વન લાઇનરમાં હંમેશા પૂછે છે. એક પ્રશ્ન એનો એ હોય છે. તમે પીવાયક્યુ જોશો તો કોઈક ની કોઈક જીપીએસસી ની એક્ઝામ હશે, એમાં આ પ્રશ્ન હશે. અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ, દેડકાની પ્રજાતિ છે, રાઈટ? પછી તાજેતરમાં અહેવાલ મુજબ ગંગા બેસિનમાં ઘડિયાળની કુલ સંખ્યા લગભગ કેટલી નોંધાઈ છે? ઓપ્શન એ 500, ઓપ્શન બી 1000, ઓપ્શન સી 2000, ઓપ્શન સી 3000. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી 3000. ડન. અત્યારની હાલની તાજેતરની વાત છે, બરાબર છે. એમાં 681 યંગ ઘડિયાળ છે, રાઈટ? જેને આપણે શું કહીએ છીએ? ઘડિયાળ મગર, રાઈટ? રેતી ખનનના લીધે એમની વસ્તી ઉપર અસર થાય છે. ગંગા બેસિનમાં ઘડિયાળનું મોટું માનવ નિવાસસ્થાન જોવા મળ્યું. અત્યાર સુધી ક્યાં હતું? તો ચંબલ નદીમાં જ ઘડિયાળ મગર જોવા મળતા હતા, અને એને આગળ વધારવા માટે ગંગા બેસિનમાં મૂકવામાં આવ્યા હતા પ્રોજેક્ટ હેઠળ. ઓકે. ચંબલ નદીની લંબાઈ કેટલી છે? 965 મીટર છે, કિમી છે. પરંતુ વિશ્વના કુલ જંગલી ઘડિયાળના 80%, ફક્ત માત્ર આખા વિશ્વમાંથી 80% અહીંયા જોવા મળે છે, એવું કહીએ તો પણ ચાલે. 681
પુખ્ત ઘડિયાળ મગર જોવા મળે છે. IUCN મુજબ તે ક્રિટિકલી એન્ડેન્જર્ડ શ્રેણીમાં છે. રેતીનું ગેરકાયદેસર ખનન, માછીમારીની જાળમાં ફસાઈ જવું બધાના કારણે તેની સંખ્યા ઓછી થઈ હતી. 1975માં પ્રોજેક્ટ ઘડિયાળ શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં સફળતા મળતા તેમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે. હવે તમને ખ્યાલ હશે કે પ્રોજેક્ટ, તો આ પ્રોજેક્ટ પર તમને એવું નથી લાગતું કે આવનારી પરીક્ષામાં જોડકા તરીકે પૂછાય પ્રાણીઓ સાથે? તો પ્રાણીઓ સાથે તમારા જોડકા તરીકે પૂછાય એ તમારે જોવું હોય તો એનો પણ વિડીયો અલગથી બનાવેલો છે, તો એ પણ તમે જોઈ લેજો. ઘડિયાળ એ સામાન્ય મગર કરતા અલગ હોય છે. મોઢું લાંબુ અને સાંકડું હોય છે. માછલીઓ ખાય છે. એમાં નર ઘડિયાળ કેવું હોય છે તો નાક ઉપર માટીના કડા જેવી રચના કારણે હોય છે. એના કારણે એને ઘડિયાળ નામ પડ્યું છે. હવે ઘડિયાળ નામ પડ્યું છે કે ઘડિયાળ માટે જે પ્રોજેક્ટ કરવામાં પગલા લેવામાં આવે છે વધારવા, તો નમામી ગંગે હેઠળ કેટલા પગલા લેવાય છે? તો સ્માર્ટ લેબ, નેશનલ ચંબલ સેન્ચુરીમાં ડિજિટલ પેટ્રોલિંગ અને દેખરેખ માટે લેબની સ્થાપના, સંવર્ધન મુક્તિ, કુકરેલ અને દેવરીમાં નવા કેન્દ્રો બનાવ્યા છે એના સંવર્ધન માટે, ઇકોલોજી ફ્લો યથાવત રાખો અને ઇકોલોજીકલ ફ્લો યથાવત જાળવી રાખો. અને છેલ્લે ઘડિયાળ ક્યાં જોવા મળે છે? તો મોટા ભાગે મીઠા પાણીના અને વહેતા પાણીમાં જોવા મળે છે. મગર મગર જે સાદા મગર રેગ્યુલર આપણે મગર કહીએ છીએ એ ખારા પાણીમાં પણ જોવા મળે છે, મીઠા પાણી ઉપરાંત, રાઈટ? પરંતુ ફક્ત મીઠા પાણીમાં જોવા મળે છે એવું સર્વે કહે છે. તો હવે આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરીશ તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક આપજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, કારણ કે હું બીજાની જેમ લવારી નથી કરતી, રાઈટ? છતાં પણ તમને એવું લાગતું હોય તો તમે અહીંયાથી જઈ શકશો. જેને પણ જવું હોય એ જઈ શકે છે, જે રોકાવાનું હોય એ રોકાઈને મારા વિડીયોને જોઈ શકે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલી રાખીશું. ફરી નવા કરંટ અફેર સાથે એક દિવસ બાદ મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.